અમદાવાદ શહેર છે એ ખાલી શહેર જ નથી, એ ગુજરાતનું હૃદય છે. તો આજે જ્યારે ગુજરાતના હૃદયની સાથે જ્યારે અન્યાય થતો હોય, ખાસ કરીને અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ જે સાબરમતી તટની પેલી બાજુનો જે વિસ્તાર છે એમની સાથે ભાજપ 35 વર્ષથી સતત અન્યાય કરી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી જ્યારે આમ આદમી પાર્ટીને જનાદેશ મળશે અને કોર્પોરેશનમાં બેસે ત્યારે આમ આદમી પાર્ટી એમના માટે અધિકાર લઈને આવી છે. અને એ અધિકારો જે છે એ હું આપની સમક્ષ હું જણાવીશ કે અમે બધી વસ્તુને જે કોઈ સ્વચ્છતા છે, પર્યાવરણ છે, એમની અંદર અમે પારદર્શિતા લાવશું. અમારો પહેલો મુદ્દો એ છે. અને એમની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રક્રિયાઓ જે છે એમને અમે એકદમ ક્લિયર રાખશું, પારદર્શી રાખશું. એમની અંદર કોઈ પણ જાતના જે અત્યારના જે પ્રક્રિયા હોય છે, ટેન્ડર પ્રક્રિયા હોય છે, એમની અંદર જે કંઈ ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચાર રહિત અમે રાખશું. બીજો મુદ્દો અમારો છે કે પાણી, ગટર અને મૂળભૂત સુવિધાઓ. તો જે રીતે મેં આપને કીધું કે ભાઈ અમદાવાદની અંદર પૂર્વ અને પશ્ચિમની અંદર જે અન્યાય થાય છે, ત્યાંની જે પબ્લિક ત્રાહીમામ થાય છે એને મૂળભૂત હકો માટે લડવું પડે છે.